સોના બધા હુકાઈ ગયા છે આ બધા વેચી મારું મસ્ત હુકાણો હો સોના હા સાહેબ ગભાજી આ મૂળો છે મૂળો હા ઉપાડો તો સીધી રીતે બાટલો આ લીધો શાનો બાટલો શેની વાત શું બાટલો ગેસનો બાટલો લાવો અલ્યા મારા કપાને હું બાટલો 3 દાડા લાઈનમાં ઉભો બેને તારતો બાટલો લઈને આવ્યો છે એ ભાઈ તું સીધી રીતે બાટલો આલી દે નકા તું હલવાઈ જઈશ તારે પણ શાનો બાટલો ક્યો ગલાચ્યો છે હે મારા આહાર બાટલા ચાલ લેવો છે એક જ લાખ કપા કપા પોલીસ અંગાત છે હમણાં તો કયો કપલો લાઈનમાં ઉભો રહ્યો તો એટલે ભાઈ તારા વધારે દાદાગીરી ઉપડી છે નહીં બહુ લોહી કઈડા સવાના સાઈડમાં આય તું આય સાઈડમાં એ સાહેબ પણ શું છે એ તો કહો મને આ ભાઈના ઉપર એફઆઈઆર થઈ છે કે આ ભાઈએ બાટલો ચોરી કરે છે આ ભાઈનો સાહેબ મેં કશું ચોરી નહીં કરી બધી ખબર છે હો કોઈ અંતાડવાની જરૂર નહીં પાકી બાટલી છે સીધી રીતે બની જો સની બાટલી એ બકરાજી શેની વાત તમે મને કહો તો ખબર પડે મારા ઘરેથી બાટલો આર્યા લઈ ગયા છે એ વાત તો અમાય અરે પોલીસ છે મારી નાખશે ચોપડા ઉતારી નાખશે જલ્દી બતાવો પણ તને બાટલો 3 દાડા મેં લાઈનમાં લેવા બેલ્યો હતો તું તો એમ કહેતો હતો મને હું લાઈનમાં લઈને આવ્યો છું તને મેં શું કીધું તને સંભળાય છે કે નહીં સંભળાતું કોણ શાક નહીં તને મેં શું કીધું છે શું કીધું તું પેલા અમે તું હાચે હાચું કહી દે કે આ ભાઈનો બાટલો તે ચોરી કર્યો છે સાહેબ થોડો એક વાત કહું લે ઓ સાહેબ મારી વાત સાંભળો દોડવાની કોશિશ કરે તું પોલીસ સાહેબ મારી વાત સાંભળો તમે પહેલા એકદમ નિર્ણય કરો હવે તો ગુનેગાર આ જ છે પોલીસના ભાડીને ચામ દોડે છે એ રહ્યો. તમે શાંતિ રાખો મને એક મારે વાત કરવી છે શાંતિ તો ઘેર છે જ નહીં તમે શાંતિ રાખો વાત કરો કપા હા તો બાટલો સોર્યો નહીં ને ના તો તું બંજેડી અમારે એમ ને હો સાહેબ પકડો સાહેબ આ ચૂકવ બરાબર ફૂટો મારા ઓળખ્યા પોલીસને જોઈને દોડે છે હે એ સાહેબ મારશો નહીં પણ તમે ના મારશો પોલીસને જોઈને દોડવાની કોશિશ ચમ કરે છે એ રહ્યો હે વધારે હલવાઈ ગયા છે મને માતાના 12 મહિના હડશે બોલાવ ઓ મેલા તું અમાય તમે એને મારશો નહીં ના ના પૂજા કરવી છે એની તો હરતી કરવી છે કપા તારે બુડા એવું ના કરાય પણ મેં ચોરે જ નહીં નહીં સોર્યો સાહેબ જો વાત મારી વાત એના હાથે હું માફી બાબુ હોય એને બાટલો ચોરી નહીં કર્યો તો પોલીસના હોમું જોઈને એનો ચમ દોડે છે એ સાહેબ છોકરું છે બિયાણું તમે ભાઈ લે દૂધની થેલી લઈ આલો પાય ને સાહેબ એમાં છે શું ખબર છે મારા ભાઈએ કીધું તું તોડી ઉડ એટલે તારા ભાઈએ મોય સામેલ છે નહીં એ સાહેબ હું હવે ખબર જ નહીં મને તું તો હોય જ ઉભો રે આ તું પોલીસને જોઈને દોડવાની કોશિશ કરી છે ને એટલે હોય 100% ગુનેગાર તો તું જ છે એક કામ કરો સાહેબ પોલીસ સ્ટેશન કહી લો ભાઈ હા, પોલીસ સ્ટેશન તને તો 12 મહિનાની સજા થાય અને સજાની અંદર તો તારા જોડે ચક્કી પીસાઈશ હું ચક્કી અને પેલા ઉંદેડા ના ખાતા હોય ને એવું ખાવા એટલે જો ખાવા અત્યારે તો બાટલાની કમી છે ખાવા તો ને એકે ટાઈમ ના આલું અને જો એ બકરાજી તમને તો થોડીક શરમ આવી જોવે મારા ભાઈ ઉપર થોડીક તો શરમ કરો મને સાચું કહું મને માતાના શરમ કરવા જો ને તો ફાઈટ બાઈટ ના કેવરાય કો એક વાત તમે ગુનો કબૂલી લો તમે એક કોમ કરો એવી શું સાબુતી છે કે મારા ભાઈ ગભે જ બાટલો સોર્યો છે હવે કઈ તો નિહારું લાગે રહેવા દો અને કોઈ બીજો ફસાય એટલે હું એનું નામ નહીં લેતો બાકી પાક્કો બાટલી છે મારા સેટે થઈને બાટલો લઈને નીકળ્યો છે વાત તમારા ગામનો એક માણસ છે એને મને ચોખ્ખી ગવાહી આલી છે કે આયરો રે આ ભાઈના સેઠેથી બાટલો ચોરી કરીને નીકળ્યો છે અને એ પાછો મોઢું હંતાડી સાહેબ મારી વાત સાંભળો શું છે વાત કહું આ થોડું નહીં દોડવાની કોશિશ કરી તો ટોટિયા ભાજી નાખે તારા નહીં દોડું બકરાજી કોઈના પ્રૂફ વગર કોઈનો સબૂત છે તમારા જોડે કોઈ વિડીયો પ્રૂફ કોઈ ફોટો કોઈ એવું છે કેટલું ભણેલા છો ત્યાં બધી ડિગ્રીઓ માગો છો તમે બધી ખબર છે જો વાત એક વાત તમે ગુનો કબૂલ બાટલો મને કેસ પાછો ખેંચો તો બકરાજી સાચું કોણ તમે કેસ પાછો લઈ લે અભી હાલ સાચું કોણ હા ભાઈ તારો કેસ પાછો અને તને સજા બજા કોઈ નહીં થાય ખાલી તું હાચે હાચું કહી દે એક મિનિટ સાહેબ ખોટ તમારા બાના અલ્યા સાહેબ પોતે બોલે છે ને પછી સાહેબ સજા નહીં થાય હા સજા નહીં થાય તું તારો ગુનો કબૂલ કરી દે અને આ ભાઈનો બાટલો એમને પાછો આલ દે એ બકરાજી જોજો હો મારો ભાઈ છોકરું છે એટલે જ જવા દઉં છું વાત તો મમ્મા
અસલ વાત તો હવે પડી છે યાર બધાને હોમે કહું હોય અલ્યા હોમે હું શું કહું છું એક કોમ કર દોડવું નહીં તો? હવે તો આમ તો દોડીશ ને તોય તને છોડશે તો નહીં બરોબર અને હું ફોફલાયું સાહેબ ને ફોલાવ નહીં આવે બે બેડા લાલ લઈ ગયા લે, જો નહીં વિચાર મોનવાનું સાહેબ સાચી વાત કહું વાપડો તાર તમે બાટલો ભરા જાવ છે પણ તરા લાજી બકરાજી તો ઠંડુ પાણી હોય તો પીતો જવું બકરાજી ઓ બકરાજી અવાજ આવતો નહીં ચો જ્યાં ઘરમાં છે કે નહીં ઘરમાં ચો દેખાતા નહીં ચો ખેતર બેતર ગયા છે હા બાટલો એકલો પડ્યો છે અને બકરાજી ઘેર નહીં મેળ પડી ગયો છે આઈડિયા તો જબ્બર મગજમાં આવી છે ને પેલા મોળાને એમ કહું રૂપિયા 1500 નો લાવ્યો છું બાટલો મફત જાય ઘેર અને પૈસા બધા ખિસ્સામાં થાય હા બાજી વાહ જબ્બર આઈડિયા લાવ્યા છો પારેલો છે વજન વાળો છે એમ તો નહીં પડે લાકડી એ લઈ જાઉં ક્યાં ફાવે ને બોળા જો લાકડી લઈ જતો ના હાલે તો આજ તો પડા ભાગી નાખવાના હતા પેલા સાહેબ ના લાકડી કઈ ને કે લાકડી લઈ જાવ એટલે પહેલો નંબર આવી ગયો મને વજન વાળો છે બાટલો હો ખબર છે હા જબ્બર મેળ આવી ગયો છે હા આ રીતના ચોરીઓ કરતા ફરો છો નહીં પણ તે ગુનો કબૂલ કરે છે એટલે તને જવા દઉં છું આ ભાઈનો બાટલો પાછો હાલ દે હેડ હાલો હેડજે સાહેબ સજા કમ કરી દીધી હેડો સાહેબે સજા કમ કરી છે હેડો હવે અને આવું કરતો નહીં બકરાજી જો તમારો બાટલો એકદમ છે ખાલી એક વાર ચા મેલ્યો તો અને એવા એમને એમ બાટલો છે ચા મેલવા ગયો તો ને તારક મારો બાટલો મને ખબર પડી કે જોયો છે એમ. એટલે ચા એ દાંત વાળો બધો એમ ને જો સાહેબ ભાઈ આ તમારો બાટલો તમે લઈ જજો હટજો જો સાહેબ બાટલો હાલ જો સાહેબ તમારો કેસ વેકન ક્લોઝ થાય બરોબર અને આ બાટલો તમને સહી સલામત મળી ગયો ને ના મળી ગયો સાહેબ તમારા પ્રતાપ હા બસ તારે ખરેખર ગુજરાતમાં પબ્લિક આમ ધારે કરી કેવી છે હો હા આવજો સાહેબ હા જોડો ના સાહેબ હવે પતી ગયું ને મારું પાટી નહીં જીવું હજુ તો આના જેલમાં ચક્કીઓ પીસાવાની છે હેડ લે સાહેબ તમે કહેતા તો સજા ને થાય એટલે તને શું લાગે હે કે તારા જેવા ચોરને ચોરી કર્યા પછી ગુનો કર્યા પછી પોલીસ છોડી મેલે હેડ જો મને હેડ કયો શું કરે હેડ મારા ગત તારા લાઈન પર છે મારે એ! દેખા પડ્યા તું ઘરે નીકળ તું ઘરે નીકળ તને પા દંડા ખાવાનું છે નીકળ તો ભાઈ તું એકલો ખાજે એ સાહેબ માર પહેલો લો કાંગાત